પણ નાખી હોય, એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ બીનો પુનઃ એકવાર કહું છું, એનું દુઃખ છે પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે. એ ઘટનાઓ પરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માંગે છે. જે કઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે, પ્રાઇમરી એ 2 PI ને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક ASI પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માંગે છે. એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનું વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ SMC દ્વારા કડક હાથે કામ લેવાનું અને આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને SMCએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે. ગંભીરતાથી આ વિષયને રાજ્ય સરકારે લીધો છે, નહીં તો કદાચ ન કરે નારાયણના મૃત્યુ આંક એ વધારે સંભાવનાઓથી થવાની. પોલીસે પણ એની ગંભીરતા લીધી, રાજ્ય સરકારે પણ લીધી, અને જેમાં જે લોકો સામેલ હતા એના પ્રાઇમરી જે ધ્યાનમાં આવ્યું છે એના ઉપર એક્શન પણ લીધા. હજી પણ તપાસના અંતે જે કઈ બાબતો ધ્યાનમાં આવશે એ બાબતોમાં સરકાર કશી પણ બાંધછોડ કરવા માંગતી નથી. સ્ટેટ છે છતાં 1977 થી લઈ અને 2026 સુધી લખાણ થયા, લોકોનો મતલબ અંત ક્યારે? આમ જોવા જઈએ તો આ ભેળસેળ ઝેરી દારૂની પ્રક્રિયાનો ભાગ છે. અત્યારે કંઈ પણ હું વાત કરવા જાઉં તેને અલગ અલગ એંગલથી જોવાશે. કોના સમયમાં કેવું બન્યું, કેવી રીતે બન્યું, શું બન્યું, શું